સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાયડના બોરોલ નજીક એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાયડના બોરોલ નજીક પોલીસે ટ્રકમાં ભરેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ બાયડ કપડવંજ માર્ગ પર બોરોલ નજીક એલસીબી પોલીસ બાતમીના આધારે વોચમાં હતી। દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેવામાં આવતા અંદરથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 19,752 બોટલ મળી આવી હતી। પોલીસે અંદાજે ₹46.75 લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ ₹61.85 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। ઘટનામાં પરપ્રાંતીય આરોપી શોમીન તંવરની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં આ દારૂનો મોટો જથ્થો રતનપુર, શામળાજી, મોડાસા, બાયડ માર્ગ થઈ ખેડા જિલ્લાના થવાદ વિસ્તારમાં પહોંચાડવાનું હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, બાયડ।